બેઠા છે એને પણ હું કહી દઉં કે જો તમે તમારા હકના રોટલા માટે લડી નથી શકતા તો યાદ રાખજો કે તમે તમારો હકનો રોટલો ગુમાવી દેવાના છો. અને આ કોડિયો મોઢે આવેલો તો ને કોઈક છીનવી જઈ રહ્યું છે. હવે તમે બનવા માંગો છો વનના રક્ષક, તો પહેલા વહેલા તમારી પોતાની જાતને પૂછવું પડશે. તમે તમારી જાતે પૂછો કે તમે તમારી સીટના રક્ષક છો ખરી? જે લોકો અત્યારે એમ મને પૂછે છે કે આગળ શું કરવાનું, તો કે હું કઈ અંતર્જ્ઞાની નથી, જ્યોતિષ પણ નથી. જો તમારી સીટ માટે લડી ન શકતા હોય તો તમે વનરક્ષક બનવાને લાયક નથી. એટલે આગળ હજી આ શરૂઆત છે, આ પહેલું પગથિયું છે. તમારી પરીક્ષા હવે શરૂ થઈ છે, કારણ કે તમે જો ફિઝિકલની બધી. એટલે આપણે બધાએ પેલા એ યાદ રાખવાનું છે કે પુષ્પનો ડાયલોગ હતો ને, એ ડાયલોગ આપણે પણ યાદ રાખવાનો છે. એટલે ઝૂકવાનું તો પેલા નહોતું થતું, અત્યારે પણ નથી થતું. અમે એવું કેતા કે પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, બાકી મહારાણા પ્રતાપ જે હતા ને એ એવું કેતા, એ તો એના સમયમાં એવું કહેવામાં આવતું કે ચેતક ચૂકે નહીં, રાણો ચૂકે નહીં, ઈ ત્યાંથી આવેલું આવે છે. આ પુષ્પામાં તો હમણાં આવ્યું ને ઝૂકેગા નહીં. એટલે આપણે એ બધા એના વંશજો છીએ, આપણે ત્યાંથી આવ્યા છીએ, બરોબર. તો આપણે આંદોલન કેમ કરવું, ગોરીલા પદ્ધતિ શું કહેવાય, અલગ અલગ પદ્ધતિઓ શું કહેવાય, શીખવાનું નહીં પડે. આપણે અંગૂઠા છાપ નથી, આપણે ભણેલ ગણેલ શિક્ષિત છીએ, ઇતિહાસ જાણીએ છીએ, ઇતિહાસ ભણાવી શકીએ. એટલે આ લોકોને ડિટેન કરી લો તો હજી હું કહું છું કે શાંતિપૂર્વક આપણે ડિટેન થવાનું છે. કેમ ખબર છે? કારણ કે ગાંધીજીના આંદોલન વાંચ્યા હશે તમે. ગાંધીજી જયારે આંદોલન કરતા ને ત્યારે જેલ ભરો આંદોલન એક હતું, અને આપણે જેલ ભરો માટે તૈયાર રહેવાનું. અસહયોગ, અસહકાર એ લોકો ખુદ અહીંયા આવશે. ખાલી તમે મનોબળ ના તોડો. એ ઈચ્છા છે કે તમારું મનોબળ તૂટી જાય. તમને એ લોકો